બરાબર છે? હા દેખાય છે? દેખાય. ઓકે. યોગા નીચે બેસીને આવશે? થોડું કુર્માસન ને બધું કરાવડાયું હતું ને કાલે, લેગ સ્ટ્રેચિંગ, પછી સાઈડમાં સ્ટ્રેચિંગ કરવાનું બેઠા બેઠા. ચલો તો થઈ જાવ નીચે. થોડો સિન્સિયર વિદ્યાર્થી છે, જે મને પણ સિન્સિયર બનાવે. ચલો દેખાય છે? અવાજ સંભળાય બરાબર? હા સંભળાય. કઈ બોલીએ સંભળાયું હમણાં? ફર્સ્ટ ક્લાસ. બધું સંભળાયું? હો સંભળાય સંભળાય. વેરી ગુડ. ચલો આંખો બંધ. થોડાક ચલો આંખો બંધ. ધ્યાન શ્વાસ ઉપર. 2 વખત ઊંડા શ્વાસ, અંદર 2 સેકન્ડ રોકવાનો છે, બરાબર? પછી એક્સેલ. શ્વાસ અંદર, હોલ્ડ એન્ડ એક્સેલ. ફરીથી શ્વાસ લઈએ. હોલ્ડ એક્સેલ. ચલો 3 વખત ઓમકાર કરીએ. ઓમકાર સ્ટાર્ટ કરીએ. શ્વાસ ફરી અંદર, ફરીથી લાસ્ટ ટાઈમ. શ્વાસ ભરીને આંખો બંધ, કાન બંધ, આંગળીઓ આંખ ઉપર, ભ્રામરી પ્રાણાયામ. ઊંડો શ્વાસ લઈને 5 વખત શરૂ કરીએ. ચલો પલાઠી વ્યવસ્થિત વાળી લઈએ. હાથ પાછળ. શ્વાસ ભરીને ઊંડો
શ્વાસ છોડતા છોડતા જાવ નીચે, હાથ પાછળ મુઠ્ઠી બંધ, આંખો બંધ જ રહેશે. શ્વાસ છોડીને હોલ્ડ, થોડો શ્વાસ ભરીને ફરી પાછું ફૂલ્લી એક્ઝેલ એન્ડ હોલ્ડ. પહેલા કરતા થોડું વધારે નીચે જવાશે. ફરીથી એવી રીતના થોડો શ્વાસ ભરીને ફૂલ્લી એક્ઝેલ એન્ડ હોલ્ડ. શ્વાસ ભરીને ઉપર, સેમ ફરીથી કરીએ. ઊંડો શ્વાસ લઈએ, છાતી ફુલાવીને પૂરું એક્ઝેલ કરતા કરતા જાવ નીચે એન્ડ હોલ્ડ. આંખો બંધ, થોડો શ્વાસ ફરીથી લઈને ફરી પાછું ફૂલ્લી એક્ઝેલ એન્ડ હોલ્ડ. પહેલા કરતા વધારે નીચે જવાશે. હોલ્ડ. હિપ્સ ઉપર પ્રેશર, થાઈઝ ઉપર પ્રેશર. સ્લોલી ઇનહેલ, કમ અપ. શ્વાસ ભરીને ઉપર એન્ડ રિલેક્સ. હાથ ઉપર ઘૂંટણ પર મૂકી દઈએ, આંખો બંધ જ રહેશે. ટ્વિસ્ટિંગ કરીએ લેફ્ટ ટુ રાઈટ. શ્વાસ છોડીને પાછળ, શ્વાસ ભરીને વચ્ચે. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. One side hold, exhale, hold. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come center, go back, exhale. 1 2 3, try करो आपको बंद रखवानो. 4 5 6 7 8 9 10. Come center, inhale and relax. ओके, चलो पग सीधा કરી દઈએ. પગની થોડી મૂવમેન્ટ લઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. પગને ઓપન ક્લોઝ. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, ચલો ફીટ ને વ્યવસ્થિત ખેંચો આપણી સાઈડ બેઓ ભેગા. ફીટ અંગૂઠાથી આપણી સાઈડ ખેંચો, જેટલું બને એટલું ખેંચીને હોલ્ડ. 1 2 3 4 5. એક્ઝેલ, શ્વાસ બહાર, પગ નીચે સીધા, હોલ્ડ. 1 2 3 4 and 5. ફરીથી ઇનહેલ, ટોઝ આપણી સાઈડ. 1 2 3 4 5. એક્ઝેલ. 1 2 3
4 5 and relax. चलो feet rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 and relax. Okay. ચલો થોડું આપણે મૂવમેન્ટ લઈ લઈએ અંગૂઠાને અહીંયા હાથ પકડી લઈએ થોડી સ્પાઇન સ્ટ્રેચિંગ કરી લઈએ એક એક હાથને ઉપર કરી ઓકે 1 2 શ્વાસ ભરીને હાથ ઉપર 3 4 5 6 7 8 9 and relax. ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર 2 3 4 5 6 7 8 9 and relax. Okay. થોડું પૂર્વાસન કાલે આપણે કરી હતી એની પર જ કન્ટિન્યુ કરવું છે હો હો સરસ ચલો એની માટે આપણે કાલે શું કર્યું હતું પગને થોડા ખુલ્લા કરી દઈએ ઊભી રહેશે બરાબર ચલો આઈ જાઓ મમ્મા તારી ફેવરિટ વસ્તુ પગ ખુલ્લા બહુ વધારે નહીં કરતો નહીં તો જો આ ફરી પાછું આજે ખેંચાશે ને તો પૂર્વાસન નહીં થાય ઓકે ચલો શ્વાસ ભરીને હાથ ઉપર જાઓ એક સાઈડ શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે 1 2 3 4 5 શ્વાસ ભરીને ઉપર શ્વાસ છોડતા ફરી પાછા જાઓ બીજી સાઈડ નીચે 1 2 3 4 and 5 શ્વાસ ભરીને ઉપર જાઓ પાછા બીજી સાઈડ નીચે 1 2 3 4 and 5 શ્વાસ ભરીને ઉપર શ્વાસ છોડતા જાઓ નીચે ફરીથી 1 2 3 4 and 5 શ્વાસ ભરીને ઉપર લાસ્ટ સાઈડ ગો વન સાઈડ શ્વાસ છોડીને નીચે 1 2 3 4 and 5 inhale exhale last time 1 2 3 4 and 5 શ્વાસ ભરીને ઉપર ચલો હવે આ જ વસ્તુ શ્વાસ પૂરેપૂરો ઊંડો ભરો છાતી ખેંચો શોલ્ડર અપ શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે 1 2 3 4 5 6 મારી મમ્મી જો 7 8 ઓહ જોરદાર 9 and relax આવી જાઓ જોરદાર કરે માસી મારી ગુરુ છે મારાથી નથી થતું મમ્મીથી થાય છે સખત છે મને એક્સિડન્ટ પછી થોડો લોડ પડે છે કરવામાં મમ્માથી થઈ જાય છે બહુ સરસ સરસ કરે ચલો ફરીથી શ્વાસ કરીને હાથ ઉપર પૂરેપૂરી છાતી ખેંચો શોલ્ડર અપ શોલ્ડર આખા આમ હોય ને આમ ફીલ થવા જોઈએ કે શોલ્ડર અપ થયા ઓકે શ્વાસ છોડતા છોડતા જાઓ સ્લોલી નીચે આંખો બંધ
ફીલ કરો તમારો શ્વાસ બહાર આવે ને સ્લોલી એક્સેલ હોલ્ડ જ્યાં અટકે ત્યાં કઈ વાંધો નહીં હાથને નીચે ટીકાઈ દો હોલ્ડ હોલ્ડ 1 2 3 4 and 5 શ્વાસ ભરીને ઉપર and relax ચલો આ પોઝિશનમાં પગને થોડા રિલેક્સ કરીએ 1 2 3 4 and 5 ઓકે રિલેક્સ ટ્રાય કરીએ હવે શ્વાસ ભરીને પૂરા નીચે જવાનો 1 આમાં હાથ નીચે બરાબર 1 2 3 બરાબર મૂવમેન્ટમાં લઈએ હા 1 આવો પાછા શ્વાસ ભરીને ઉપર બીજી સાઈડ શ્વાસ છોડીને નીચે 2 શ્વાસ ભરીને ઉપર શ્વાસ છોડીને નીચે 3 શ્વાસ છોડતા નીચે શ્વાસ ભરી ઉપર 4 5 6 7 8 9 last time 10 one side hold hold 1 2 ટ્રાય કરો છાતીને ઘૂંટણ લગાડવાનો 3 4 5 નજર અંગૂઠા તરફ 6 7 8 9 10 શ્વાસ ભરીને ઉપર જાઓ બીજી સાઈડ નીચે શ્વાસ છોડતા હોલ્ડ 1 2 3 4 5 6 7 પહેલા કોણી નીચે આવશે પછી ધીરે ધીરે છાતી નીચે જશે 8 9 and relax શ્વાસ ભરીને ઉપર બેવ હાથ રિલેક્સ પગ એકદમ રિલેક્સ થોડા ભેગા કરી દઈએ પગને ચલો ઘંટી ચલાવીએ શ્વાસ ભરીને હાથ ઉપર સ્ટાર્ટ કરીએ 1 2 3 4 પાછળ જવાનું વધારે ટ્રાય કરવાનો છે હા એબ્સ ઉપર પ્રેશર આવવું જોઈએ 5 હજી જાઓ પાછળ 6 7 8 9 10 સહેજ પણ આળસ નહીં હો પૂરેપૂરો શ્વાસ ઉપર ધ્યાન 11 હજી પાછળ જાઓ 12 પાછળ જાઓ 13 પાછળ 14 પાછળ હજી ઢળતા વેરી ગુડ 15 16 ઊંડો શ્વાસ પાછળ જતા આગળ જતા શ્વાસ પૂરો બહાર 16 17 પૂરું ધ્યાન શ્વાસ ઉપર 18 19 last 20 okay 2 સેકન્ડ રિલેક્સ ઊંડા શ્વાસ ચલો રિવર્સ સ્ટાર્ટ કરીએ 20 કાઉન્ટ્સ
સ્ટાર્ટ 1 2 પાછળ જાઓ આટલા 3 4 5 6 7 પગ વળવો ના જોઈએ આગળ આવતા 8 9 10 ગરમી 11 આ તો પેલા બેવ જણ નાઈ ગયા મંકી વોક કરાયો 13 કન્ટિન્યુ પૂરો શ્વાસ ભરીને પાછળ શ્વાસ છોડતા આગળ 14 15 16 17 18 19 and 20 સરસ ચલો હવે શ્વાસ ભરીને હાથ ઉપર શ્વાસ છોડતા છોડતા જાવ નીચે અંગૂઠા પકડી લો બેટર ફૂલ જાઓ નીચે કોઈ પણ જાતની ક્રિયા નહીં બાહ્ય કુંભક ખોલ ઉપર શ્વાસ ભરીને હાથ ઉપર ફરીથી શ્વાસ છોડતા છોડતા જાવ નીચે શ્વાસ ભરીને ઉપર લાસ્ટ ટાઈમ થોડો વધારે હોલ્ડ કરીશું 2:1:4 નો રેશિયો બરાબર શ્વાસ સહેજ લીધો તરત જ શ્વાસ છોડ્યો ફુલ્લી ફોર્સ એન્ડ હોલ્ડ ઓકે શ્વાસ ભરીએ શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે એન્ડ હોલ્ડ બાહ્ય કુંભક હોલ્ડ ફરી પાછો ઊંડો શ્વાસ લીધો તરત જ બહાર કાઢ્યો એન્ડ લોંગ હોલ્ડ શ્વાસ ભરીને ઉપર રિલેક્સ ચલો હવે આજ વસ્તુમાં પગ થોડા ભેગા કરી દો કુર્માસન માટે પગ થોડા ભેગા શ્વાસ ભરીને હાથ ઉપર પહેલા એવું બધું જોઈ લે એક વખત શ્વાસ છોડતા છોડતા જાવ નીચે આપણે નીચે પગના પંજાને પહેલા પકડીશું બરાબર પગને મેં પગ દેખાય છે મારો ઓકે એક પગ દેખાય થોડો પગને મેં આટલા બેન્ડ કર્યા છે ઓકે એન્ડ હોલ્ડ ગઈકાલ કરતા આજે સ્ટીફનેસ આવી ગઈ હશે તારામાં પણ હોલ્ડ બરાબર શ્વાસ ભરીને ફરી પાછા ઉપર પૂર્ણ કુર્માસન માટે તો શ્વાસ છોડીને પૂરું શરીર નીચે જશે તો જ થશે ત્યાં સુધી આપણે આવી રીતના પગના પંજાને પકડીને હોલ્ડ કરીએ કાં તો ટ્રાય કરો સાઈડમાં મૂકવાનું મારાથી પણ આજે નથી થતું હોલ્ડ ધીરે ધીરે સાઈડમાં પગ લઈ જાઓ પછી પગને ફરી પાછા તોડીને પણ એમાં આપણો ખભો જે છે ને આમાં ના થવો જોઈએ એ માટે પગને થોડા અહીંયાથી ઊંચા રાખવા ઓકે ચલો શ્વાસ ભરીને હાથ ઉપર
શ્વાસ છોડીને જાઓ નીચે. પગ ઊંચા કરતો. હા, સહેજ પગ ઊંચા કરીને અંદરથી હાથ નાખી દો. હોલ્ડ. કેટલું થયું આજે? બસ. ઘણી સ્ટીફનેસ આવી હતી. હોલ્ડ. ઊંઘ નથી કરી બરાબર? ઊંઘ નથી થઈ બરાબર. એ જ કારણ છે. ચલો હમ. ફરીથી શ્વાસ ભરીને ઉપર, હાથ કાઢી લો બહાર. ઓકે. ફરીથી પાછું શ્વાસ છોડીને જાઓ નીચે. પગને થોડા સીધા કરવાનો ટ્રાય કરો. થાય છે? કમર બેન્ડ થાય છે? હમ. ઓકે. હોલ્ડ. નોર્મલ બ્રીથિંગ આમાં ઇનહેલ એક્સહેલ એન્ડ હોલ્ડ. શ્વાસ ભરીને ઉપર. સરસ. ધીરે ધીરે. ઓકે. રિલેક્સ. ચલો આજે આટલું રાખીએ કુર્માસનનું. પગ ભેગા કરી દો. એક પગ બેન્ડ. એક પગ બેન્ડ. કાં તો એક પગને સીધો પણ રખાય, જે ફાવે, જે કમ્ફર્ટેબલ રહે. ઓકે. એક પગને નીચે ક્રોસ કરી દઈએ. હાથ હાથ નીચે નીચે સાઈડમાં. થાઈસ પર. અચ્છા આમ. ઓકે. ચલો પગને ઉપર મૂવ કરવાનું છે. 1 2 3 હાઈ 4 5 6 7 8 9 10 પગ પૂરો સીધો કરો. 11 12 13 પેલા કડાકા બોલતા હતા. 14 દુખાતું હતું. 15 16 17 18 19 20 21 2 3 4 and 5. રિલેક્સ. ચલો એક પગને નીચે મૂકી દઈએ. બીજો પગ ઉપર. સ્ટાર્ટ. હાથને લોક કરી દો. સ્ટાર્ટ. 1 ઇનહેલ અપ. 2 3 શ્વાસ ભરીને પગ ઉપર. 4 5 exhale down. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. Last 5 2 3 4 and 5. રિલેક્સ. ટ્રાય કરી શકાશે બે પગ ભેગા કરીને? ટ્રાય કરી. ટ્રાય કરવામાં ક્યાં પૈસા પડે. ઓકે. 1 જેટલા થાય. 2 3 પગને નીચે મૂકીને કરો. 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20. 20 માં ઉપર હોલ્ડ કરો, બસ પગ ઉપર રાખો. હા, હોલ્ડ, પગને હજી સીધા કરો. ધીરે ધીરે હાથને છોડી દો, હાથને સાઈડમાં પકડી લો, થોડા પાછળ જાઓ, પગ સીધા કરો, હજી હોલ્ડ, હોલ્ડ, પગ છોડી દો અને સાઈડમાં પકડી લો, સાઈડમાં છૂટા હાથ, સીધા, હાથેળી નીચે જમીન તરફ. હા, હોલ્ડ, નૌકાસનમાં હોલ્ડ. 1, 2, 3, 4 and 5. ફરી પાછા પગ નીચે લાવી દો. સરસ. ચલો ફરીથી કરીએ 10 વખત. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. જર્ક નહીં, સહેજ પણ સ્લોલી. 6, 7, 8, 9 and 10. ઓકે, ચલો હવે ટ્રાય કરો ફરીથી. પગને પકડો અહીંયાથી, પગને ઉપર અહીંયા હોલ્ડ. શ્વાસ ભરીને કાં તો શ્વાસ છોડીને કોઈ પણ એક જ મોમેન્ટમાં હોલ્ડ. કોઈ પણ બાહ્ય કુંભક, અંતર કુંભક, કોઈ પણ. બરાબર? ધીરે ધીરે પગને છોડો, પગ સીધા કરો એન્ડ હોલ્ડ. 1, 2, 3, 4 and 5. Slowly exhale and relax. ક્યાં પ્રેશર આવ્યું? પણ અહીંયા અચ્છા, એ નીચે ક્યાંય? પાછળ પાછળ. તો તું કમર ઉપર લોડ લે છે, પેટ ઉપર લોડ લેવાનો. બરાબર? કમર ઉપર લોડ નહીં લેતો. બરાબર. કદાચ ક્યારેક કરેલું ના હોય, બહુ ટાઈમથી ના કર્યું હોય તો કદાચ લોડ આવ્યો હોય કમર ઉપર બેલેન્સ કરવા માટે. હવે અહીંયાથી ડાયરેક્ટ કરવું હોય તો શ્વાસ ભરીને હોલ્ડ. 1, 2, 3, 4, 5, 7, 8, 9 and relax. ઓકે, સરસ. ચલો પગને ક્રોસ કરીને ગઈકાલે આપણે આજે પ્રેક્ટિસ કરી છે. નૌકાસનનું હજી મારે એડવાન્સ કરાવવું છે. નૌકાસનનું હજી મારે એક એડવાન્સ કરાવવું છે. અમે તને ગઈકાલે જે કહ્યું હતું ને, પગ પકડીને અંગૂઠાને ઉંચકવાના. ટ્રાય કરી જો. ચલો નૌકાસન સુધી સરસ થયું છે. આજે પહેલા નીચે પગને પકડવાના, અંગૂઠા પકડી લે બે વચ્ચે પગથી. હા, બરાબર. શ્વાસ ભરીને પગને પંજાને ઊંચા કરો. ધીરે ધીરે પગને સીધા કરો. પૂરું પ્રેશર પેટ ઉપર, કોઈ પણ જગ્યાએ ક્યાંય ખેંચાવ નહીં, ફક્ત પેટ ઉપર. સરસ. પેલી થોડી ફિટ કામ કરે, પગને પકડીને કોઈ પણ જાતની ક્રિયાની નજર ફક્ત અંગૂઠા તરફ ઉપર. પૂરું બેલેન્સ નીચે હિપ ઉપર. વ્યવસ્થિત અંગૂઠાને લોક કરી દઈએ. શ્વાસ ભરીને
and relax. Okay. બહુ મસ્ત. આ ફ્લૂટ શીખવાનું ચાલુ કર્યું હતું પ્રિયાંકે. ફ્લૂટ નો અવાજ આવે છે? મને અવાજ આવે, પેલા મને એમ કે અંકલ વગાડે છે. એકવાર ચાલુ કરી હવે. સાંભળવા આવું પડશે તો. અલે અંકલ એટલે આપણા પપ્પા વગાડે છે એવું નહીં. અચ્છા પ્રિયાંક વગાડે છે? એ તો વાંસળી વગાડશે તો બધા પોયડા ખુલી જવાના. સારે ગમ પદ. ચલો બે પગ ભેગા, બટરફ્લાય લઈ લો. પછી પગ ભેગા, છેક અંદર સુધી દબાઈ લો પગને. ગુડ. સ્ટાર્ટ. 2 3 4 5 6 7 8. મારે એવું જ થશે તારે જેવું. હે પૂજાની ઉતાવળ નથી, એવું લાગશે તો હું કરી લઈશ. તમે સુઈ જાઓ. ઠીક ના હોય તો પણ કે મીઠું નાખીને આવું છે. કન્ટિન્યુ. હવે પગને પૂરા ઉપર અને પૂરા નીચે. 2 3 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 ઓકે. પગને પૂરા નીચે ખેંચો. અડી ગયા નીચે. હે? હા. સરસ. ચલો હવે પગને એક લોક કરીને પગને ઓવરલેપ કરી. બરાબર. શ્વાસ ભરીને પકડો. હોલ્ડ. 1. આનો બિગનિંગ પોઝ છે ને ફક્ત અહીંયા જ છે કે તમારે આ ઘૂંટણ છે ને એ ઘૂંટણને તમારે આમ પુશ કરવાની. હિપ્સને તમારે આપણી બાજુ પુશ કરવાની. ખાલી 1 એવો તો પુશ કરીને ટ્રાય કરો. 1 2 બરાબર. ના થાય તો ખાલી રીતે પુશ કરો. 1 2 3 4 દબાવ દબાવ ખાલી આજ કર. હાથ નહીં પકડાય વાંધો નહીં. ખાલી આજ કરવાનું ટ્રાય કર. 3 4 પેલી સાઈડ થી વ્યવસ્થિત બેસવાનું છે. એ હાથને ટેકો નહીં. 3 4 5 6. પેલો પગ નીચે રહેવો જોઈએ. 7 8 9. ઘૂંટણ નીચે રહેવું જોઈએ. 10 11 12 13 14 15 16 17 18 and 20. બીજું બધાને push કરીને hold કરો. હાથને પકડો આવી રીતે. ઓપોઝિટ હેન્ડ. હા. ઓકે. કોણ દબાવો. ફક્ત કોણી દબાવો. ગુડ. હવે હાથને નીચે સીધો કરો. હિપ્સ ને અહીંયાથી થોડું આ હિપ થી થોડા ઉપર આવો. પેલી બાજુ જમણી બાજુના હિપ થી થોડા ઉપર આવો. હા. પુશ કરો. પકડો. પિંડી. હા. સરસ. બે પાછળ. ગુડ. ટ્રાય કરો પગનો પંજો થોડો ઊંચો કરવાનો, અંગૂઠો પકડવાનો. સરસ. કઈ વાંધો નહીં. પકડી લો અહીંયા. 2 3 4. પૂરો શ્વાસ બહાર and hold. And relax.
છોડી દો. ચલો આ વસ્તુ લેવા માટે થોડું બેઝિક લઈ લઈએ. આમાં નીચે હાથ જાય છે આમ હા હાથ જાય છે આમ ક્રોસ થશે હે સોરી થોડુંક એડવાન્સ લઈ લીધું મેં. જો બતાવું તને ફરી હા થઈ જવું જોઈએ. આ સ્લીમ છે ને તું થઈ જવું જોઈએ. આ કર્યું મેં હમ. ઓકે. આ હાથને આપણે આમ પકડવા ટ્રાય કરીએ નથી થતું બરાબર. હા તો હવે આ હાથને અહીંયા નીચે સાથળમાંથી નાખવાનો બહાર. જોરદાર. નહીં થતું આ ના થાય. બતાવો મને કેટલું થાય છે. હા ટર્ન કરો. એને પાછળ ને હાથને ઉતાવળ નહીં કર પકડવાની. હા જે મેઇન છે ને આ પગ જ છે. આ પગને જ પુશ કર આમ. આવાજ ખોટા પડી જાય છે. સાચી વાત છે. પુશ કરો આમ પગને. ખાલી આમ જ હોલ્ડ કરીને આમ નજર નમાઈ દો નીચે હોલ્ડ. બસ ક્યાં ખેંચાવ આવે છે જુઓ. આ સરસ આમાં હું હે થોડુંક ફ્રી થાઉં તો આ હે સરસ આસન છે આમાં 2 મિનિટ ઊંઘી લઉં. હા હા આમાં વિરારાસનની જેમ જ છે. હોલ્ડ કરી લો. ક્યાં ખેંચાવ આવે છે મને કહેજે. અહીંયા. પરફેક્ટ. નીચે હિપ્સ ને પાછળ કમરનો હમ. હોલ્ડ. આઈ જા મમ્મી. બહુ જ ખેંચાય છે. એક પગને થોડો બેન્ડ કર થશે. આને બીજો પગ હોલ્ડ. કોઈ આ પગ હા એ નહીં થાય ને પગ સીધો રાખ. હા તો એક પગ સીધો રાખ. બસ શું વાત છે બાકી આપણે પોતાના કમ્પોઝર છે. જેટલું રોકાય એટલું પગ ને સ્નાયુઓ બધું જ ખેંચાશે. રોકાય એટલું હા કોઈ જોર નહીં. ચલો હવે ફરીથી બીજા પગ ઉપર બીજા પગ ટ્રાય કરીએ શરૂ કરીએ. કરો ચાલો આંખો બંધ શ્વાસ છોડીને બહાર. પછી નોર્મલ બ્રીથિંગ જેટલું બહાર રહ્યો કુંભક રોકાય એટલું બાહ્ય કુંભકમાં હોલ્ડ. કોઈ પણ જાતનું શોલ્ડર ઉપર હાથ ઉપર સહેજ પણ ખેંચાવ નહીં. રોકાય એટલું ખેંચાવ થાય તો થોડું રિલેક્સ કરીને ફરી પાછું નીચે. આપણે ઉતાવળ નથી કરવી ખાલી પહેલા પુશ કરો પગને બરાબર. જે સાઈડ આપણે વળવાનું છે ને જે હાથ કાંટા નીચે લઈ જવાનો છે હા તો એ હાથથી વધારે પુશ કરવાનો પ્રયત્ન કરો. બસ કરો પછી હાથને લટકાવો નીચે. પહેલા ખાલી આની મૂવમેન્ટ કરી લો. આમાં
હા 4 5 કયા હાથથી કયો હાથ નહીં ડાબો હાથ નીચે જશે હા કરો 2 3 4 5 6 તાલમાં ચાલુ રાખ પશ્ચિમોત્તાનાસન હા કાતો એમાં હોલ્ડ 8 9 and 10 રિલેક્સ ચલો હવે ટર્ન કરીને હાથ ઉપર કરો જમણો હાથ ઉપર ટર્ન કરીને જાઓ નીચે પાછળ વટો ટર્ન કરીને પગનો પંજો પકડો સરસ પગને હજી થોડો આપણી બાજુ નજીક લાવવાનો પ્રયત્ન કરો આમ હોય ને પગ એને હજી નજીક લાવો હોલ્ડ પાછળની બાજુ નજર હોલ્ડ આ બધા માટે છે ને પેલા ઇલાસ્ટિક ટાઈપના બેલ્ટ આવે છે ને યોગા બેલ્ટ એ બહુ જ કામ કરે છે તે જે પ્રોપ્સ પૂછ્યું હતું કાલે બ્લોક જો હું તને બેલ્ટમાં બતાવું તને યોગા રોજ કરવું છે ને એટલા માટે હું જાગૃતિ પૂછી જોઉં તારે ના રાખવો હોય તો હું કહું તને આપે એને એટલો બધો યુઝ નથી એટલે એને યોગા આ બેલ્ટ છે બરાબર પગને બાંધ્યો અહીંયા હોલ્ડ કર્યો માનો કે હવે તારાથી નથી થતું તો તું શું કરીશ આ હોલ્ડ કર્યું આટલું થયું બરાબર તો તું અહીંયા પકડીને ધીરે ધીરે ખેંચીને તું હજી નીચે જવાનો પ્રયત્ન કરીશ બરાબર પછી ધીરે ધીરે ખેંચાતા સરસ હાથ પકડાઈ જશે બરાબર તો એની માટે આ બેલ્ટ બહુ કામ કરે સેમ આ જ વસ્તુ નૌકાસનમાં હેલ્પ કરે છે આ યોગા બેલ્ટ જ છે બોલ્યો લોક કર્યું હવે મારી મમ્માથી નૌકાસન હોલ્ડ નથી થતું તો શું કરશે અંગૂઠા નથી પકડાતા અંગૂઠા નથી પકડાતા બે આ કર્યું નથી પકડાતું ઓકે હોલ્ડ બરાબર એ વખતે બેલ્ટ કામ કરે મમ્મી કરે છે મમ્મી એક પગનો યુઝ કરે પકડવા કરવા હોય સેમ વે પાછળ ધનુરાસન નથી થતું તો તમે બેલ્ટને પકડીને તમે ખેંચો બરાબર એમાં કામ કરે માસી પદ્માસન કરે અરે પશ્ચિમોત્તાસન કરે છે અત્યારે મમ્મી પશ્ચિમોત્તાનાસન કરે છે એ તો ઉપર બેસ જાય એટલે થઈ જશે હે તો ઉપર બેસ જાય એટલે એકદમ થઈ જશે એના બચ્યા ખૂટ્યા જે પગના જે ઘૂંટણો બધું જે છે ને કમર જાય તો પછી લોચા વ્યાસ સરની જેમ ના ભાઈ ના આપણે એટલું નથી કરાવ મમ્મી થી તોય સારું થાય બતાવ તો મમ્મા પશ્ચિમોત્તાનાસન ઘણું કરે તોય ઘણું છે અડી જાય ઘૂંટણ પકડાઈ જાય પંજા પકડાય જાય હા સારું કહેવાય બધું અડી જાય છે એટલે તું એકવાર ખાલી બેસ જા જો આખું આમ ફ્લેટ અડી જાય તો પછી ચરબી અહીંયાથી બધી પકડીને બધી સાઈડમાં આવી જાય તો લોચા પડી જાય ભાઈ એવું ના હોય મમ્માને મિસ ડિલિવરી ઘણી બધી થઈ છે એટલે બધું ફૂલી ગયું છે અને એક એજ પછી બધું બહાર આવે ને મેનાપોઝ પછી એમાં જ બધી તકલીફ થઈ છે ના થઈ તો તું હવે રોજ ઘરના યોગ ગુરુ છે પછી ક્યાં ચિંતા છે એ મારાથી અમુક વસ્તુઓ ઘણી સારી કરી લે છે ચલો હવે
હવે આજે મારે તને પેલું થોડીક ચક્રાસનની પ્રેક્ટિસ કરાવી હતી, પણ એની માટે તારે પહેલા પેલું કરવું પડશે, ભુજંગાસન. ભુજંગાસનમાં હોલ્ડ કરવાનું છે, બેક બેન્ડિંગ. અત્યારે આ 2 દિવસ આપણે જે ફોરવર્ડ બેન્ડિંગ લીધું ને, થોડું બેક બેન્ડિંગ લઈ લઈએ. બેક બેન્ડિંગમાં હોલ્ડ કરી લઈએ એટલે સ્ટીફનેસ થોડી ઓછી થઈ જાય. પહેલા તો તું વજ્રાસનમાં સૂવું નથી, વજ્રાસનમાં તું સૂઈ જા, કાં તો ઉપર, બરાબર. એવી રીતે કરું તારા જેવું કરું? હે તારા જેવું કરું તો કે બીજો આ બરાબર? હા, એ પણ આસન જ છે, હિપ્સ થી ઉપર. આમ? હા હા, અને જાવ આગળ. હા, જાવ આગળ. કમરને પૂરી નીચે, છાતી નીચે, એવું હાથ નીચે હોલ્ડ કરો. હોલ્ડ. કમર પૂરી રિલેક્સ થઈ જશે. હોલ્ડ. ફક્ત દાઢી નીચે, માથું ઉપર. હો, દાઢી નીચે જમીન પર. ચલો, અહીંયાથી ફરી પાછા આવી જાવ, અહીંયાથી ભુજંગાસનમાં. અર્ધ ભુજંગાસન. આવી રીતના હાથ થોડા વળેલા. ફરી પાછા જાવ નીચે. શ્વાસ ભરીને ભુજંગાસનમાં. આ ત્યાં જ રહેશે, આ ત્યાં જ રહેશે. સુઈ જાવ નીચે. હાથને સાઈડમાં મૂકી દો, શોલ્ડરની લાઈનમાં. શ્વાસ ભરીને પૂર્ણ ભુજંગાસન, પૂર્ણ ઉપર. ખભા ઉપર પ્રેશર નહીં, ત્યાં ખભા સીધા, ગરદન સીધી. હા, હવે બેકને બેન્ડ કરો. ત્યાં સુધી ખાલી કોણી બેન્ડ રહેશે. ગુડ. શોલ્ડર પર સહેજ પણ પ્રેશર નહીં. શોલ્ડર પાછળ ખેંચો, શોલ્ડર પાછળ ખેંચો. દેખાય છે મારું? નોર્મલી બધાને ભૂલ શું થાય તો પછી ભુજંગાસનમાં અહીંયાથી આમ આયા ને પછી ગરદન ને બધું ભેગું થઈ જશે આમ. માથું ઊંચું લેવાનું. હા, એ સહેજ પણ ના થવું જોઈએ. આ થયું શોલ્ડર પાછળ, એટલે જો મારા શોલ્ડરની મૂવમેન્ટ જોજે. બરાબર? આ પ્રેક્ટિસ કરવા છે. આ કરેક્ટ ભુજંગાસન છે કે એમાં તમારા શોલ્ડર પર ક્યાંય પ્રેશર ના હોય. એન્ડ જાવ નીચે. આમાં તમારું બેક બેન્ડિંગ કરેક્ટ થશે. ચલો, શ્વાસ ઉપર, શ્વાસ ભરીને નજર ઉપર, છાતી ઉપર. આવો પીઠ ઉપર. વાહ, આજે વિષ્ણુ ભગવાન ઘરે પધાર્યા. હાથ સીધા કરો, બેકને બેન્ડ કરો નીચેથી, હિપ્સથી પૂરી બેન્ડ. ગુડ. પગ ભેગા કરવાનો ટ્રાય કરો, થોડા જ ગેપમાં. બે પગ વચ્ચે થોડું માઇનર અંતર. એન્ડ રિલેક્સ. ઓકે. વિષ્ણુ ભગવાન વાળું. આમાં તમે પૂરા રિલેક્સ થઈ શકો. ચલો, ફરીથી શ્વાસ ભરીને
હાથ નજર ઉપર, છાતી ઉપર, ભુજંગાસનમાં, પગ પૂરા ઢળતા પાછળ, પાછળ પગ પૂરા ઢળતા, ઢળતા, ઢળતા. શ્વાસ ભરીને નજર ઉપર, છાતી ઉપર, આવો ઉપર, ભુજંગાસનમાં. શોલ્ડર ને પાછળ ખેંચો હવે. રોટેટ યોર શોલ્ડર બેક સાઈડ. શોલ્ડર ને પાછળની બાજુ રોટેટ કરો, પૂરા ગોળ ફેરવીને પાછળ. આવી રીતના આમ થયું. ઓકે, આવી રીતના. હાથને સીધા કરો. શોલ્ડર પાછળ, હિપ્સ બેક, પૂરા સ્ટ્રેચ. પગ પાછળ થોડા માઇનર ખુલ્લા. પગને થોડા ખુલ્લા કરો. બરાબર. એક સાઈડ નજર જુઓ પાછળ. પગના અંગૂઠાને નજર જુઓ. પાછળ જુઓ અંગૂઠા તરફ. 2, 3, 4 and 5. દેખાય છે પગ? થોડા થોડા. ઓકે. And relax. ચલો પ્રાણાયામ લઈ લઈએ 5 મિનિટ. આવી જાઓ. શવાસનમાં જવાની જરૂર નથી. શું કરવું છે? શવાસનમાં જવાની જરૂર નથી. એ તો પછી તું સૂઈ જઈશ તો લોચા. ખાલી આવી રીતે વિષ્ણુ ભગવાનની આસનમાં બેસી જઈએ 5 મિનિટ. ખાલી આ આસનમાં સૂઈ રહીએ. પગ સીધા, હાથ સીધા પૂરા, વ્યવસ્થિત ટેકા સાથે, આંખો બંધ. કમર સીધી, પૂરા એક સીધી લાઈનમાં. ખબર છે એનાથી પેટ ઉતરે છે? તમારું બેલેન્સ પૂરું પેટ ઉપર જ જશે. ઉતરવાના તો તમે ડોલ ડોલ કરો તો તમને બેલેન્સ જ ના થાય. તમારે એક બાજુ ટકાવવા માટે પેટ ઉપર જ ધ્યાન આપવું પડે. તો તમે સીધા બેસી શકો. આમાં જમીને કરે ને ડાબા પડતું નાના કરતા પાછી જતો પૂરી શ્વાસ ઉપર. ચલો 2 મિનિટ બીજી સાઈડ કરી લઈએ. મને બધું યાદ કરાવડાવે. હાથનું પણ ટ્રાય કરો, તમારા શરીરની લાઈનમાં જ આવે સીધું. બુદ્ધ ભગવાન તો મૂર્તિઓ છે અને ત્યાં પપ્પા ગયા હતા બેંકોક. એટલી મોટી મોટી મૂર્તિઓ છે આવી રીતે બુદ્ધ ભગવાન આ સ્થિતિમાં.
આંખો બંધ. ઓકે, ચલો બેસી જઈએ. નાળીની ઉપર આવી જઈએ. કેવું લાગે? મજા આવી? ચલો હવે પ્રાણાયામ લઈ લઈએ. 15 એક વખત લઈ લઈએ. 15 એક વખત કાઉન્ટ થાય. લેફ્ટ રાઈટ શું કયું પ્રાણાયામ કરવાનું? પ્રાણાયામ અનુલોમ વિલોમ ખાલી. અનુલોમ વિલોમ. ઓકે. બરાબર. આંખો બંધ.
લેફ્ટ નોસ્ટ્રલ થી બહાર કાઢીને પૂરું કરીએ. છેલ્લી વખત ડાબા નાકથી શ્વાસ લઈને બહાર કાઢીએ. ડાબા નાકથી શ્વાસ બહાર એન્ડ રિલેક્સ. આંખો બંધ. અને શ્વાસ બે વખત. રિલેક્સ. ફરી એક વખત ઊંડો શ્વાસ. હું કહું નહીં ત્યાં સુધી હોલ્ડ થાય છે કે નહીં મારે જોવું છે કેટલો હોલ્ડ થાય છે. ચલો હવે ઊંડો શ્વાસ લઈએ એક વખત. હોલ્ડ. Three times Omkar and Shanti. શ્વાસ લઈએ ઊંડો. ફરી ઊંડો શ્વાસ. Last time. Shanti. Shanti. ઉભા થવું છે કે વાંસળી સાંભળવી છે? મજા આવી ગઈ. ઉભા થવું પડશે. પેલી કચરો વાળો કરવા આવે કે ના આવે આપણે તો કરવું જ પડશે. ચાલો ધન્યવાદ. ધન્યવાદ. હરિઓમ. હરિઓમ. કેવું છે વરસાદ? પાણી ભરાયા તમારે ઘરે? અમારે તો ટેકરો જ છે એટલે અમારે તો ગમે એટલું 1000 ઇંચ વરસાદ આવે તો અહીંયા ના ભરાય. તમારે ટેકરો છે બરાબર, પણ તમારે રોડ થી આમ નીચો નથી? પણ આમ પાછળ વહી જાય. પાછળનો ભાગ છે ને, પાછળ જે આ સત્તાધાર બાજુ આખો એરિયા નીચો છે એટલે અમારે પાણી કોઈ દિવસ ના ભરાય. બરાબર. બાકી વોટર લીલી બધા ઓવર છલકાય નહીં? મોલી ગપ્પી બધી? એટલે હું તળાવમાંથી તો છલકાય એટલે એમાં છે ને પેલી નાની નાની વનસ્પતિ નાખેલી હોય અચ્છા. એટલે એ એનાથી ઉપર માછલીઓ રોકાય. એમાં એ રોકાઈ જાય એવું આપણે માનીએ. પછી તો હવે કદાચ કોક રેર કેસમાં કદાચ કોક જતી રહેતી હોય એવું બની શકે. હું ટપ તો બિચારી. બધા જાળી બાંધું છું એટલે ટપમાં તો ના છલકાય.
પણ અચ્છા, પોન્ડ જે હોય ને એમાં કદાચ છલકાઈ શકે, ખબર નહીં, આવું છે ચાન્સીસ છે. જોવા. બહુ વરસાદ આવે તો એવું બની શકે, થોડીક નાની નાની જતી રહે. જતી રહે. મારી બહુ જ ઈચ્છા થાય છે કે હું એકાદ લીલીને રાખું, એટલે મેં એવું વિચાર કે કમર કાકડીને ઘસી અને પાણીમાં નાખી દઉં બધી. ના કરે, ઉગશે નહીં એમાંથી? ફ્લાવર નહીં આવે. કે તને ખબર છે કેસર કેરી હોય ને, કેસર કેરી એની કલમ હોય, બરાબર ગોટલામાંથી ના થાય. બરાબર. બસ એવું જ છે. તો પછી એ લોટસ કેવી રીતે થાય? તો અને એની ટ્યુબર ગાંઠ હોય, એમાંથી થાય, ટ્યુબર માંથી. ગાંઠમાંથી. ટ્યુબર. હા, એટલે રાઇઝોમ, એટલું હા, શું? આ ગાંઠ જેવું હોય. પણ હા હવે એ સીઝન એમાંથી. પૂરી થઈ ગઈ, હવે હવે ના નખાય. અચ્છા. હવે એનો સ્લીપિંગ ટાઈમ ચાલુ થઈ ગયો. બધા વોટર લીલી, લોટસ બધાનો હવે સ્લીપિંગ ટાઈમ ચાલુ થઈ ગયો. ઠંડી જેમ ચાલુ થાય ને એમ બધા એમ સુઈ ડોર્મન્સીમાં જશે. જતા. એડેનિયમમાં કેવું છે એવી જ રીતે હવે સીઝન પૂરી થઈ ગઈ ઓકે. આપણા માટે. એટલે હવે ફ્લાવરિંગ એ ઓછા થઈ ગયા. ઘણા બધા પ્લાન્ટ તો સુઈ ગયા ઓલરેડી, ઠંડી જેમ થાય ને એમ. એટલે હવે સીધું જાન્યુઆરી એન્ડમાં હવે વાવી શકો તમે. કારણ કે બરાબર. હવે તું કોઈ પણ પ્લાન્ટ ને તું નાખે ને તો એને એકાદ મહિનો સેટ થતા થાય. બરાબર. હવે તું નાખે અને એ સેટ થાય ત્યાં તો શિયાળો એકદમ ચાલુ, અત્યારે જ ઠંડક ચાલુ થઈ ગઈ છે. બરાબર, ત્યારે અરે તો પછી એકદમ સુઈ શિયાળો ચાલુ. જવાના. પછી સુઈ જાય. બીજું શું હોય કે એને નાખતી વખતે એમાં ખાતર નાખવું પડે. શિયાળામાં જે ખાતર હોય ને એમાંથી એમોનિયા પેદા થાય અને એમોનિયા છે ને એ પ્લાન્ટને સડાવી નાખે. અચ્છા. એટલે આપણે ત્યાં સિઝન પૂરી થઈ ગઈ. કેરાલા, તામિલનાડુ બે જ સ્ટેટ છે એવા કે જ્યાં 12 મહિના એ લોકો ઉગાડી શકે. હારે નહીં કરે. એ કારણ કે લોકો ત્યાં હીટ ઉગાડી શકે, રહેવાની જ છે. હીટ ત્યાં રહેવાની વિન્ટર જ છે જ નહીં. છે જ નહીં. 20 ડિગ્રીથી નીચે જાય ને જ્યારે ટેમ્પરેચર, ત્યારે આ વોટર લીલી અને લોટસ એ ડોર્મન્ટ થવા માંડે. 10 ડિગ્રીથી નીચે જાય એટલે એ સડવા માંડે. બરાબર. ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે તો. ત્યારે એમાં સડવા માંડે. એટલે ઘણા બધા 100 માંથી 10-12 પ્લાન્ટ સડી જાય એવું બની શકે. તમારે લોસ જાય ને તો પછી. મારે એટલા બધા પ્રોડક્શન છે ને કે મારે એમને મતલબ મારી કેપેસિટી બહારનું પ્રોડક્શન થયા કરે છે. બરાબર. સારું એવું તે કરી લીધું. પેલી મુક્તા કરતી હતી એમાંથી જ આપણે બેચમાં જતા હતા હા, સૌથી જોવામાં. પહેલા એમાં એની પાસે શીખ્યું હતું. આપણે સરસ. સૌથી પહેલા એની પાસે જ ગયા હતા ને. આપણે ગયા હતા 3 જણા. સાવ લુખી. નંગ મુક્તાએ મને જેવી. એવા મોંઘા મોંઘા પ્લાન્ટ શરૂઆતમાં ભટકાડ્યા છે, મને ત્યારે કઈ ભાન નહોતી પડતી. 4500 ના પ્લાન્ટ એણે મને ભટકાડ્યા છે. પછી મને ખબર પડી કે આ 1000 રૂપિયામાં મળતા હતા. એમાં તો એને આટલું સરસ ઘર બનાવી નાખ્યું ને અને લોકો લૂંટી લૂંટીને. અને ખબર છે કેવું કરે કે આપણે એમ કહીએ કે ના આટલું બધું મોંઘું નથી જોતું એમ. અરે કે પૈસે કી ફિકર મત કરો આપ, આપસે થોડી પૈસે મેં ઇતને લૂંગી કે મેં ભેજતી હું ડ્રાઈવર કો આપકે ઘર पे. એટલે એનો ડ્રાઈવર મારા ઘરે પ્લાન્ટ ડમ્પ કરી જાય એમ, 8-10 હજારના પ્લાન્ટ ડમ્પ કરી જાય. कह रहे आप तो मेरे भाई हो पीयू भाई, आप तो मेरे भाई हो, आपसे थोड़ी पैसे लेंगे, आपसे थोड़ी इतने पैसे लेंगे, मैं अभी ड्राइवर को भेजती हूँ. એમ કહીને ડ્રાઈવર સીધો નાખી જ જાય, 10,000ના પ્લાન્ટ એમને મૂકી જાય. પછી બીજા દિવસે કે 10,000 का बिल हुआ है. એટલે હું કહું अरे इतने ज्यादा, अरे कि आप फिक्र मत करो, आपसे नहीं लेने हैं इतने ज्यादा, आप पैसे की क्यों फिक्र करते हो. પછી 15 દિવસ આમાં નથી પછી આપવા પૈસા પછી કહી દેવું 15 દિવસ જોઈએ. પછી એમ કે पीयू भाई 15 दिन हो गए अभी तो आपने पैसे भी नहीं दिए, 10,000 रुपए का बिल है, 15 दिन हो गए आपने अभी तक पैसे नहीं दिए, આમ ને તેમ ને. એવી એવી પોલિસી ખતરનાક, જોરદાર હો, આવડત. બહુ ખતરનાક. તો મેં તો એની જોડે હવે તો કઈ મતલબ બોલું જ નથી રાખ્યું, વ્યવહાર જ નથી રાખ્યો. મેં જોઈ લીધું કે આ આડી ગુંડી છે. મને દેખાતી મજા, નથી ગુંડી. હા એટલે હવે તો કઈ એની નહીં. જોડે કઈ વ્યવહાર જ નથી. એમાંથી શીખવા મળ્યું કે લોકોને લૂંટવો હોય તો આવી રીતે લૂંટાય. એવો ધંધો ના કરાય એકચ્યુઅલી. આમાંથી શીખવા મળ્યું કે આવું ના કરાય. હું છે ને, ના મેં કરાય. તે કીધું ને જેમ એમ જે લોકો મારી પાસે ખરીદવા આવે ને એને હું ના પાડી દઉં કે તું હવે ના લઈશ.
હવે તું જાન્યુઆરીમાં લેજે, કારણ કે એનો કોઈ મિનિંગ નથી. એ મારી પાસે લઈ જાય બરાબર, બિચારો ખુશી ખુશી કોઈ માણસ લઈ ગયો હોય પછી એ વાવે એને ફૂલ ના ઉગે એટલે એને કાયમ માટે છે ને એમાંથી કાયમ માટે એનો રસ ઉડી જાય કે આ વોટર લીલી વવાય જ નહીં. જિંદગીભર માટે એને ગાર્ડનિંગ માટે જ પેલું થઈ જાય કે આ આટલા બધા રૂપિયા ખર્ચા ને ઓલું ના કામ. આપણી પાસે ના આવે ફરિયાદ કરવા, પણ એના મનમાં એ ગાર્ડનિંગ માટે એને ઓલું થઈ જાય. એટલે આપણે એવું કરવાનું નહીં. આપણે એવું કરવાનું કે સામેવાળો માણસ ખુશ થાય. એટલે ઘણાને હું ભગાડી દઉં. મારી પાસે ખાતર લેવા આવ્યો હોય ને અને એમ કે ને કે એટલે હું કહું કે તારે કયા પ્લાન્ટમાં જોઈએ છે, એટલે એમ કે સીડમાંથી ઉગાડ્યું છે ને કમળ એમાં જોઈએ. એટલે હું કહું કે એમાં ફ્લાવર આવશે જ નહીં, તું ખોટા ખર્ચા ના કરીશ. હું ચોખ્ખું જ કહી દઉં, કારણ કે એ બરાબર, લાંબુ ના ચાલે. સાચી વાત છે. કઈ નહીં, આપણે એવું કરીશું નેક્સ્ટ યર હવે. હા, હવે જાન્યુઆરી એન્ડમાં વાવી શકાય. હવે શિયાળો હવે તો પૂરું થઈ ગયું. ઠીક છે, સારું, સારું, ચલો 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 ભાઈ. મળીએ. ગુરુકુળ આટો મારવા આવીશ તો ફોન કરીશ. સારું ભલે, મને હો પહેલા ને? કહી દે તો હું એ ટાઈમે ઘરે પહોંચી જઈશ. ઓકે, મારા ગૂગલમાં ફોટો થઈ હશે સારી એવી અત્યારે. શેમાં? ગૂગલમાં. ગૂગલમાં? હા. કઈ નહીં, ચલો ચાલો મળીએ. ચાલો ચાલો, બાય બાય. લઈ જા.